ઇમ્પેટિગો એટલે કે ફટાકિયા ગુમડા એ બાળકોમાં આ ગરમીની ઋતુમાં થતો સામાન્ય રોગ છે. આ રોગ સ્ટેફાઇલોકોકલ અથવા તો સ્ટ્રેપ્ટોકોકલ નામના બેક્ટેરિયાથી થતો હોય છે. આ રોગમાં પીળા મધ જેવા, પડ જેવા અથવા તો પીળી ફોલી જેવા ફટાકિયા ગુમડા મોઢાની આસપાસના એરિયામાં થતા હોય છે. આ અત્યંત ચેપી હોય છે. પોતાના શરીરમાં એકથી બીજી જગ્યાએ ઝડપથી ફેલાય અને એકથી બીજા પેશન્ટમાં પણ ઝડપથી ફેલાતો હોય છે. આ વધારે ચોમાસામાં અથવા ગરમીની ઋતુમાં અથવા જ્યાં ભેજ વધારે હોય અથવા ભીડભાડીવાળી જગ્યા વધારે હોય એવી જગ્યાએ થતો હોય છે. આ ફટાકિયામાં એક એવી ગેરમાન્યતા છે કે આ ગરમ વસ્તુ ખાવાથી અથવા તો વધારે પડતી કેરી ખાવાથી થાય અથવા ગરમ તાસીરને લીધે થાય, પણ એવું હોતું નથી. આ આપણે જોયું એમ ચેપના લીધે થતો હોય છે. તો આપણે સાથે જોઈએ કે આ વારંવાર બાળકોમાં શું કામ થાય છે અને એને અટકાવવાના ઉપાય શું છે. તો સૌથી પહેલો કારણ એ છે નાકની અંદર એનું રહેઠાણ હોય બેક્ટેરિયાનું, એને અમારી ભાષામાં નેઝલ કેરેજ કહેવાય. તો આને નાબૂદ કરવા માટે નાકની અંદર ઇયરબડથી લઈને એક એન્ટીબાયોટિક તમને ડૉક્ટર લખી આપે એ 15 દિવસ સુધી રોજ રાત્રે લગાવવાની. આનાથી આ વારંવાર ફટાકિયા થવાની શક્યતા ઘણી ઘટી જાય છે. બીજું, સ્વચ્છતાના અભાવના લીધે આ થતું હોય છે. તો સ્વચ્છતા રાખવા માટે શું કરવાનું? નખ બાળકોના કાપેલા રાખવાના, હાથ પગ વારંવાર ધોવાની ચાહિત રાખવાની. એ સિવાય એકબીજાના ટોવલ, નેપકિન, કપડાં શેર નહીં કરવાના. બાળકને જો ફટાકિયા ગુમડા થયા હોય તો એની બેડશીટ છે, એનું ઓઢવાનું છે, એના કપડાં છે, ગરમ પાણીમાં ધોઈ અને તડકે સુકાવી દેવાના. આ સિવાય બાળકમાં કુપોષણ હોય, લોહીના ટકા ઓછા હોય તો આવા બાળકોમાં પણ વારંવાર આવા ટાઈપના ફટાકિયા થતા હોય છે. આ ફટાકિયા ગુમડા માટે આ બેક્ટેરિયાનો રોગ હોવાથી એને એન્ટીબાયોટિક આપવી જરૂરી છે. ઘણીવાર અમુક દર્દીઓ કોઈ ઘરગથ્થુ ઉપાય કરે અથવા કોઈ મલમ લગાવીને દવા રોગ મટાડવાનો ટ્રાય કરે તો પણ એને આ વારંવાર થતું હોય છે. આ સિવાય પરિવારના અન્ય સભ્યોને પણ આ રોગ હોય અને એનો સારવાર ન થઈ હોય તો એમાંથી બીજા ચેપ એકબીજાને લાગતા આ વારંવાર આ ટાઈપના ફટાકિયા ગુમડા થતા હોય છે. આ સાથે ઘણાને ચામડીના બીજા રોગ એવા કે એક્ઝિમા હોય અથવા એલર્જી હોય તો એના લીધે પણ બાળકોને વારંવાર ફટાકિયા થતા હોય છે. આ રોગની સારવાર બાળકોના ડૉક્ટર તેમજ ચામડીના ડૉક્ટર બંને કરી શકે, પણ આની સારવાર બાળકોના ડૉક્ટર પાસે કરાવી વધારે સારી, કારણ કે બાળકના ડૉક્ટરને તમારા બાળકની તાસીર ખબર હોય તેમજ ઉંમર પ્રમાણે બાળકોને કયો ડોઝ વજન પ્રમાણે આપવો એ બાળકના ડૉક્ટરને વધારે ખબર હોય છે. આભાર.